ઉનાળાની ગરમી શરૂ થાય એટલે બપોરે જમવાની સાથે આપણે વિવિધ પ્રકારના રાયતા સર્વ કરતા હોઈએ છીએ. તો આજે આપણે ભોજનના સ્વાદમાં વધારો કરે તેવું એકદમ ટેસ્ટી સફરજન અને અખરોટનું રાયતું બનાવીશું. તો તેના માટે મેં એક નંગ મીડિયમ સાઇઝનું દેશી સફરજન લઈ તેને પાણીથી સરખી રીતે ધોઈ લીધું છે અને તેની સાથે 1/4 કપ જેટલી ફોલેલી અખરોટ લીધી છે. હવે અખરોટને ચોપિંગ બોર્ડ ઉપર મૂકી તેને આ રીતના ઝીણા ટુકડામાં સમારી લઈશું. માર્કેટમાં હવે પેકિંગમાં આ રીતની ફોલેલી અખરોટ તૈયાર મળે છે, પરંતુ જો તમે આખી અખરોટનો ઉપયોગ કરતા હો તો તે અંદરથી ખોરી એટલે કે સડેલી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે વારાફરતી બધી જ અખરોટને સમારી દીધા પછી સફરજનને પણ છોલી તેની અંદર જે બી રહેલા હોય તેને કાઢી નાખીશું અને તેને પણ ઝીણા ટુકડામાં સમારી લઈશું. માર્કેટમાં જે આ રીતના ખાટા મીઠા દેશી સફરજન મળે છે તેનો જ ઉપયોગ રાયતું બનાવવા માટે કરવો, કારણ કે જે બહુ મોટા મીઠા અને ડેલિશિયસ સફરજન મળે છે તેમાં મોઇશ્ચરનો ભાગ વધુ રહેલો હોવાથી તેનું રાયતું એટલું સ્વાદિષ્ટ નથી બનતું. જે સમયે તમારે રાયતું બનાવવું હોય તે સમયે સફરજનને છોલવા અને સમારવા, કારણ કે છોલ્યા પછી તે થોડીક જ મિનિટોમાં શામ પડવા લાગે છે. આ સિવાય પણ મેં ચેનલ પર કાકડી ટામેટાનું રાયતું, કેળાનું રાયતું, કિશમિશનું રાયતું, પાઇનેપલ અખરોટનું રાયતું જેવા ઘણા બધા પ્રકારના રાયતાની રેસીપી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે નોનસ્ટિક પેનમાં આપણે સમારેલું સફરજન અને અખરોટને કાઢી લઈશું અને તેની સાથે ગળપણ માટે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરીશું. સફરજનમાં પણ પોતાની નેચરલ મીઠાશ રહેલી હોય છે, એટલે ખાંડનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું ઓછું વધતું લઈ શકો છો. પણ આમાં દહીં પણ ઉમેરવાનું છે, એટલે 1/4 કપ ખાંડ સફિશિયન્ટ છે. હવે ગેસ ચાલુ કરી ખાંડ સરખી ઓગળે અને સફરજનમાં રહેલું જે વધારાનું મોઇશ્ચર હોય તે બળી જાય ત્યાં સુધી 3 થી 4 મિનિટ માટે તેને ધીમા તાપે કૂક કરીશું અને તાવેથા વડે સતત હલાવતા રહીશું. ખાંડ ઓગળશે અને તેનું પાણી બળશે તેમ તેમાં બબલ્સ થતા દેખાશે અને મિશ્રણનો રંગ આ રીતનો લાઇટ બ્રાઉન થઈ અને થોડું ઘટ થઈ જશે. આ સ્ટેજ પર ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. મેં 200 ગ્રામ પાણી વગરનું ઘટ મોળું દહીં લીધું છે, તેને હેન્ડ બીટર વડે સરખું ફેંટી લઈશું. ડેરી જેવું પરફેક્ટ દહીં ઘરે કેવી રીતે જમાવી શકાય તેની વિડીયો પણ મેં આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તેમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી શેકેલા જીરાનો ભૂકો, 5 ચમચી સંચળ પાવડર, ચપટી મરી પાવડર અને 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરીશું. જે સફરજન, અખરોટ અને ખાંડનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે પણ તેની સાથે જ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું મિશ્રણ મેં બચાવી રાખ્યું છે, જેનો ગાર્નિશિંગ માટે ઉપયોગ કરીશું. ચમચી વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી રાયતાને 10 થી 15 મિનિટ માટે ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકીશું. જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે દૂધ ગરમા સામગ્રી સિદ્ધ કરતા હો તો મીઠું અને સંચળને સ્કીપ કરી તેના બદલે સિંધવ પધરાવવું. તો તમે પણ આ સફરજન અખરોટનું રાયતું ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.